હાલ ખબરોમાં આગળ વધી આણંદની વાત કરવામાં આવે તો હાડકુટ ગામમાં તડકેશ્વરવાડી થતા રહી ગઈ, જેમાં પીવાના પાણીની નવી ઓવરહેડ ટાંકીની બાંધકામમાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ્સ વાપરવામાં આવતા તેમજ નિયમો અનુસાર બાંધકામ નહીં કરતા ગામના જાગૃત નાગરિકા દ્વારા સેમ્પલ ચેક કરાવતા, જેમાં સેમ્પલ ફેલ થતા જાગૃત નાગરિક સલમાન સૈયદે ગ્રામ પંચાયતમાં લેખિત ફરિયાદ આપતા ગ્રામ પંચાયતે આ અંગે વાસ્મોને જાણ કરતા વાસ્મોએ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી હાલકી ગુણવત્તાનું બાંધકામ ફરીથી કોન્ટ્રાક્ટર દ્વારા રિંગ બીમ તોડીને નવેસરથી બનાવવી કામગીરી શરૂ કરી છે। આમ જાગૃત નાગરિકના કારણે હલકી ગુણવત્તાવાળું બાંધકામ બહાર આવતા ભવિષ્યની દુર્ઘટનાને નિવારી શકાય નહીં। મારું નામ હસીના બાનુ આરિફ અલી સૈયદ છે। હું હાડગુડ ગામની સરપંચ છું। જે ગામમાં જે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી રહી હતી તેમાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ હોવાના કારણે નવેસરથી બનાવવામાં આવી રહી છે, શું કહેશો? જી, ગામમાં લોકોની સુખાકારી માટે પાણીની ટાંકીઓ બનાવવાનું કામ ચાલુ છે। વાસ્મો દ્વારા આ ટાંકીઓ બનાવવામાં આવે છે અને એક ગામના જાગૃત નાગરિકે અમને એમ જણાવ્યું કે ભાઈ અહીંયા આવી રીતે ઓછું મટીરિયલ વાપરીને કામ કરવામાં આવે છે, તો એની તપાસ કરવામાં આવી અને એ સાચું જણાયું। એ જાણ્યા પછી અમે વાસ્મોમાં જાણ કરી અને કોન્ટ્રાક્ટર સાથે પણ વાત કરી, તો એવી રીતે એમને જણાવવામાં આવ્યું કે ભાઈ આ મટીરિયલ ઓછું વાપરવામાં આવે છે તો આગળ જતાં ટાંકી નહીં ચાલે એમ। તો એ રીતે એમણે નવેસરથી તોડીને વ્યવસ્થિત મટીરિયલ વાપરીને કરશે એવું જણાવ્યું છે અને એનું કામ ચાલુ છે। હું શૈશવ પ્રજાપતિ વાસ્મોમાં ડેપ્યુટી મેનેજર તરીકે કામગીરી કરું છું અને આણંદ જિલ્લો જોઉં છું। હજી હાડકુડ ગામમાં વોટરની પાણીની ટાંકી હતી ઓવરહેડ, એને તોડીને ઉપરનો ભાગ નવેસરથી બનાવવામાં આવ્યું છે, શું છે કારણ? હાડગુડમાં વસ્તીના ધારાધોરણ મુજબ આપણે ગામને 3 ભાગમાં વહેંચી અને 3 ટાંકીનું આયોજન કર્યું હતું, જેમાં ધરતીનગર, આરો પ્લાન્ટ અને ભોયના નાકા આ 3 વિસ્તારમાં વસ્તી મુજબની જુદી જુદી ક્ષમતાની 3 ટાંકીઓનું કામગીરી આપણે કરાવી હતી। પાણી સમિતિના કામમાં જ્યારે રિંગબીમનો પ્રશ્ન હતો ત્યારે ગૌરવ વાસુકિયા, તલાટી કે મંત્રી હાડગુડ। જે હાડગુડ ગામમાં એક પાણીની ટાંકી બનાવવામાં આવી રહી હતી અને રિંગ બીમના નિર્માણમાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ હોવાની ફરિયાદ હતી અને એ ટાંકી જે રિંગ બીમ તોડી નવેસરથી બનાવવામાં આવી રહી છે, શું છે વિગતો? જી, એ બાબતે જણાવવાનું કે હાડગુડ ગામે વાસ્મો યોજના અંતર્ગત ગ્રામ્ય જળ અને જાહેર સુખાકારી સમિતિ દ્વારા 3 પીવાના પાણીની ટાંકી મંજૂર થયેલ હતી, જેની કામગીરી પ્રગતિ હેઠળ હતી, પરંતુ ગામના એક જાગૃત નાગરિક દ્વારા ઇન્દિરાનગરી આરો પ્લાન્ટ પાસે અને ધરતીનગર વિસ્તારની આંગણવાડીમાં ઉપરનું જે રિંગ બીમ હોય તે બાબતે ગુણવત્તાયુક્ત ચકાસણી ન હોવાને કારણે અરજી થયેલ। અમે એજન્સીની લેખિતમાં જાણ કરેલ। એજન્સીએ એનો ટેસ્ટિંગ રિપોર્ટ બાબતે ચર્ચા કરતાં સ્વીકારેલ કે જો ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવશે તો હું નવેસરથી તોડીને કામ કરવા સંમત છું। જેનો રિપોર્ટ કરાવતા તે રિપોર્ટ નેગેટિવ આવતા એજન્સી દ્વારા હાલ તે રિંગ બીમની કામગીરી છે એ તોડી અને નવેસરથી